શુભ સવાર મિત્રો, જય દાતર બાપુ, જય શ્રી રામ, જય શિકોતરમાં. મિત્રો આપણે બાપુના આશીર્વાદ લઈ અને આપણે ભૈરવ દાદાના દીવા અગરબત્તી કરીને આપણે હવે નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો આપણે સાઈડ ઉપર જવા માટે નીકળીએ છીએ ને આપણી ગાડી ફરી છે ટોટલ 1,13,359 કિલોમીટર. મિત્રો આપણે સાઈડ ઉપર જવા માટે ઘરેથી નીકળીએ છીએ. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે ને આપણે સાઈડ ઉપર જઈએ છીએ. આપણે જવાનું છે ગઠામણ સાઈડ ઉપર. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો, અને આપણે સાઈડ ઉપર જવા માટે નીકળ્યા છીએ. મિત્રો ડેરી બંધ થઈ ગઈ છે એટલે અહીંયા લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે. ડેરી બહાર જતી રહી છે. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. આપણે આપણા કાકડ કારીગરને લઈને આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. આપણે જવાનું છે ગઠામણ સાઈડ ઉપર. આપણે થોડું તોડફોડનું કામ કરવાનું છે મિત્રો. આપણે પાલનપુર પહોંચી ગયા છીએ ને આપણે ચા પાણી કરવા માટે હોટલ ઉપર ઊભા રહ્યા છીએ. ને આ છે આપણા મિત્ર અપુભાઈ, જે છે રાજસ્થાનથી, અહીંયા પાલનપુર જ રહે છે. તો તોડફોડનું નાના મોટું કામ કરે છે. મિત્રો આપણે ચા પાણી કરીને નીકળી ગયા છીએ ગઠામણ જવા માટે. મિત્રો આપણે ગઠામણ સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને આપણે આ સાઈડ ઉપર પહેલાં પણ ઘણું બધું કામ કરેલું છે. અને મિત્રો અહીંયા આપણે થોડું તોડફોડનું કામ કરવાનું છે અને આ કામ પતાવીને આપણે જવાનું છે છાપી કોર કટિંગ કરવા માટે. મિત્રો આપણા મિત્રની સાઈડ છે, નદીમભાઈ એન્જિનિયર છે, એમની જ સાઈડ છે આ રહી. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો. આ બંગલો તૈયાર થશે એટલે જબરજસ્તનું કામ છે. હાલ અંડર કન્સ્ટ્રક્શન છે. આ લોખંડની સીડી નીકાળવાની છે મિત્રો. આપણે ગઠામણ સાઈડ પર થઈને નીકળી ગયા છીએ છાપી જવા માટે. આપણે છાપી એક કામ પટાવવાનું છે, કોર કટિંગ કરવાનું છે. કોર કટિંગ કરીને પાલનપુર એક સાઈડ બતાવવાની છે મિત્રો. આપણે એક સાઈડ ધોતીવાડા ચાલુ છે. ધોતીવાડા સાઈડ પતી ગઈ છે ને હવે મિત્રો આપણે ગઠામણ સાઈડ બતાવીને પાલનપુર આવી ગયા છીએ. ને પાલનપુર આપણે થોડું તોડફોડનું કામ કરવાનું છે મિત્રો. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. આપણા બે કાકડ કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો. અને સરસ મજાની સોસાયટી છે, રેસિડેન્શિયલ એરિયા છે મિત્રો. આપણે કામ પતાવી નીકળી ગયા છીએ. શિકોતરમાં જય દાતર બાપુ. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શિકોતરમાં.